છમ છમ ચૂડીઓના અવાજ આવી રહ્યા છે. યશોદાજી ઠાકોરજી માટે દધિમંથન કરે, મનમાં બાલ લીલાઓનું સ્મરણ કરે છે. હરિરાય મહાપ્રભુજી ગાન કરતા કહે, પ્રાત સમય ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા. પ્રાત સમય ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા. યશોદાજી દધિમંથન કરી રહ્યા છે. મંથન કરે અને મોહન જસ ગાવે, સુમિર સુમિર સુર હરિગનુ સચ પાવે. દધિમંથન કરતા જાય અને બાલ લીલાઓનું અવગાહન કરતા જાય. મંથન કરતા કરતા યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી સુંદર લીલાઓ કરે. હાથથી સેવા થાય છે, મનથી સ્મરણ થાય છે. કેવી સુંદર લીલાઓ પ્રભુ કરે. યાદ આવ્યું, એક વાર લાલન દોડતા દોડતા આવ્યા, યશોદાજીની પાછળથી એમને ગળે લાગી ગયા અને ગળે લાગ્યા તો યશોદાજીની લાંબી ચોટી લાલનના હાથમાં આવી અને વિચાર આવ્યો, ભૈયા તેરી ચોટી इतनी बड़ी और मेरी छोटी सी. रड़वा लाग्या, भैया કંઈક કર, मेरी चोटी कब बढ़ेगी. और लालन बोले, कब ही बढ़ेगी चोटी मैया, कब ही बढ़ेगी चोटी, कब ही बढ़ेगी चोटी मैया मोरी, कब ही बढ़ेगी चोटी. अरे भैया तेरे जैसी चोटी मेरी कब होएगी. यशोदा जी हंसने लगे, अरे लालन रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. रोज लोटो भरीने दूध पी तो मारा જેવી થઈ જશે. ये लालन કહેવા લાગે, હમણાં ને હમણાં લોટો ભરીને દૂધ લાવ, હમણાં જ પી. લોટો ભરીને દૂધ લાવ્યા. 2 ઘૂંટ પીધા પછી લાલનને યાદ આવ્યું, ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે. કહ્યું, સામે અરીસો રાખો, સામે દર્પણ રાખો. રાખ્યું દર્પણ. 1 ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. બીજો ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. આખો લોટો ખતમ થઈ ગયો પણ ચોટી આટલી ને આટલી રહી. लालन तो रोवे लगे, अरे मैया चोटी तो बढ़ी ना है. मैया कहने लगी, लालन रोज लोटा भर के दूध पियोगे तो मेरे जैसी हो जाएगी. यशोदाजी मंथन करता जाए, बाल લીલાઓનું અવગાહન કરતા જાય. પ્રાત સમય ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા. પ્રાત સમય ઉઠકે બ્રજવાલા ગાવત મંગલ ગીત રસાલા. મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે. મથન કરે મોહન જસ ગાવે, સુમિર સુમિર હરિ ગુણ સચુ પાવે. યશોદાજી મંથન કરતા જાય, બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. મારો લાલન કેવી કેવી લીલા કરે છે. યશોદાજીને યાદ આવ્યું, એક વાર લાલન આવ્યા મૈયા પાસે અને કહેવા લાગ્યા, મૈયા મૈયા મને રમવા માટે રમકડું જોઈએ. अच्छा लालन कौन सा खिलौना चाहिए. मैया को खिलौना चाहिए. कौन सा खिलौना चाहिए. तने घुघरो अपाऊं, चकरडी अपाऊं, हाथी अपाऊं, घोड़ो अपाऊं. हाथ पकड़ीने बहार लाव्या ચોકમાં. આકાશ સામે આંગળી કરીને લાલન બોલ્યા, ચંદ ખિલौना લે હો મૈયા મોરી, ચંદ ખિલौना લે હો. ચંદ ખિલौना ચંદા મામા જોઈએ રમવા માટે. મૈયા મોરી ચંદ ખિલौना લે હો. યશોદાજી હસવા લાગ્યા, અરે લાલન ચંદા મામા ક્યાંય આકાશમાં દૂર, તને કઈ રીતે લઈને આપું. નહીં મૈયા, દૂધ નહીં પીવું, મોડીશ નહીં, ભોજન નહીં કરું. મને ચંદા મામા હમણાં ને હમણાં રમવા માટે લઈને આપ. એવા જીદે ચડ્યા, એવા જીદે ચડ્યા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓને યાદ કરે, મારો લાલન કેવી લીલાઓ કરે. એવા જીદે ચડ્યા, માનતા જ નથી યશોદાજી.
એટલામાં રોહિણીજી આવે. અરે શું થયું? લાલન કેમ રડે છે? અરે જુઓ ને કેવી જીદ પકડી છે. એમ કહે છે કે ચંદા મામા રમવા માટે જોઈએ. અરે ક્યાંથી લાવી આપ? રોહિણીજી કે આપ ચિંતા ન કરો, હું લાવી આપીશ. સોનાની પરાત લીધી મોટી, જલ ભર્યું, ચોકમાં આવ્યા, લાલનને બોલાવ્યા, લાવ લાલન અહીંયા આવ, ચંદા મામા રમવા માટે આપું. અને પરાત મૂકી ચોકમાં, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું જલમાં, અને લાલનને કહ્યું લો ચંદા મામાથી રમો. આમ પાણીમાં પકડવા જાય તો ચંદ્રમા આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. આમ પકડતા પકડતા જલ ઉડાડતા ઉડાડતા લાલન થાકી ગયા અને પોડી ગયા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરે અને ગાન કરે. પ્રાત સમય ઉઠી વ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા. ખન 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 નદી મંથન થઈ રહ્યા છે. નંદાલયના ચોકમાં બાલ લીલાઓનું સ્મરણ કરે. યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી કેવી લીલા કરે. એકવાર નંદાલયના આંગણામાં ઠાકોરજી રમી રહ્યા હતા. કોઈનું આણું થતું હતું. વર આગળ આગળ જાય ને વહુ પાછળ પાછળ ડોલીમાં બેસીને જતી હતી. અરે મૈયા યહાં યહાં. મૈયા દોડતી દોડતી આવી. કહા હે લાલન? देखो मैया वो कहा जा रहे हो है? मैया के अरे एना लगन थया છે, આગળ વર છે और पीछे बाकी दुल्हन है. लालन कहवे लगे मैया मोकू भी ब्याह करनो है, मारे वहू જોઈએ. આવ્યો હસુ યશોદાજી ને ખોળામાં બેસાડ્યા લાલન ને, અને યશોદાજી બોલ્યા कैसी दुल्हन भावे? और लालन कहवे लगे ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे. अच्छा बताओ लालन कैसी दुल्हन भावे? लालन कहवे लगे बाबा को रोज भोजन करावे, मोको पंखा करे, तेरी सेवा करे, અને આમ કહેતા કહેતા છેલ્લે કહ્યું લાલને મને ખોળામાં લઈને ફરે એવી વહુ જોઈએ.